5 જણા જઈ રહ્યા અમે 5 જણા। આ અરીસો તૂટી ગયો છે હવાના। मम्मी बच्चे बोल के क्या खा रहा है? तुम्हें पानी की तो डालनी चाहिए सौरा। हाली जमाना થઈ ગઈ વાટકી વ્યવહાર ચાલુ છે તો અડધો કલાક ત્યાં કને વેસ્ટ કરી આયા ઊભા ઊભા। તો શંકરે ચડાવવા માટે એ ત્યાં દૂધ લેવા ગયા એટલે કે લોટી લેવા ગયા છે। અડધો કલાક થયો અમારા માતાશ્રી ત્યાં જ ઊભા હે હવે આવશે। બોલાવું હું એને જો વડી વડી ભરાઈ જશે। કાંક ઇમ્પોર્ટન્ટ ટોપિક હાલેરો તે ઊભા હે જો જો હજી અહીંયા આવીને ભરે છે। એ અમારા બધાની આદત છે। તમે કેટલી વારથી ગયા હતા? અડધો કલાક થયો તમે ગયા હતા તમને ખબર હે? થયો હશે વળી કે થયો હશે। જય શ્રી કૃષ્ણ રાધે રાધે। તો આજે છે મંડે એટલે શંકરના મંદિરે જવાનું છે તો અહીંયા ત્યાં ગયા હતા એ હવે આવ્યા છે તો હવે બધું રેડી કરી ને પછી અમે જશું શંકરના મંદિરે। આજે ચોટી કરીશું કેવડા દિવસ પછી હેર ઓઇલ રાખ્યું છે તો જઈએ અમે બધા હવે રેડી થઈને। એ અડધો કલાક ત્યાં કને વેસ્ટ કરી આવ્યા ઊભા ઊભા। તો ગાઈસ સવાર સવારના કાકડી અને નમક ખવાય છે। આમ કરશે હવે એનો પર લગાવશે પછી ખાવાનું એ આપણા કાને આવશે। એ હરામ તો જો ખાવ ખાવ હું એક ખાઈ લીધી એક પીસ ખાઈ લીધો એટલે હવે ખાઈ રહ્યા મને દો પકાવી નહીં દો કે દો તમારા હાથથી આય અમારા હાથ આયરા ખાઈ લઈ વાડીની જ કાકડી છે ને એટલે અયો એમ કે ટાટા નમક હવે જરીક જોજે નમક ચેન્જ થઈ ગયું છે એટલે કેમ કે જમણવારામાં પછી હેલું ના પડી જાય કેમ કે ટાટા નમક થોડુંક સ્ટ્રોંગ આવેલું એટલે। તો કૂતરાને બોલાવે છે બિસ્કિટ આપવા માટે। હાલી ગયું હોવે હાલી ગયું આવશે પાછા વાડામાં હાલી ગયું। તો અમે જઈએ છીએ નાળિયેર લેવા માટે। ઓ આ ઘર દેખાય રહ્યું ને આ ઘર દેખાણું એ આ ઘર એ ઘરે કેમ કે અષાઢી બીજના નાળિયેર જોઈશે ને એટલા માટે તો ત્યાં નાળિયેર લેવા જઈ રહ્યા મળે છે મેસેજ આવ્યો છે 25 રૂપિયાનું એક નાળિયેર એટલે લઈ આવીએ। તો અમે લોકો નાળિયેર લેવા આવ્યા છીએ ત્યાં કને એ લોકો પર્સ બી વેચે છે જો કે આ બધી અલગ અલગ ડિઝાઇનની પર્સ છે કે તમને કોઈને જોઈતી હોય તો અહીંયા મળે છે દિવાળીના ઘરે અમારા ત્યાં બાજુમાં ઘર છે ને ત્યાં કને તો પ્રિન્ટેડ બી છે અને મિરર વર્કવાળી પણ છે અને બીજી પણ અલગ અલગ ડિઝાઇન છે બધી મસ્ત રિઝનેબલ પ્રાઇસ જ છે ભરતવાળી છે તો કોઈને બી જોઈતી હોય તો તમે અહીંયાથી લઈ શકો છો। નયનાબેન દિવાળીના ઘરે મળે છે જો બધી બહુ મસ્ત મસ્ત છે બધી અલગ અલગ વેરાયટી છે જેવી તમને જોઈએ એવી મળી રહેશે અહીંયા કને। તો ગાઈસ આજે બનશે પ્યાઝની સબ્જી તો અહીંયા પ્યાઝ કપાય છે હું બનાવું છું રોટી પછી સબ્જી વઘારી નાખીશ। લાઈટ છે કે નહીં જોઈ લઈ છે કેમ કે ફોન રાખો હોય ચાર્જમાં ચાર્જ નથી સવારના લાઈટ હાલી ગઈ હતી એટલા માટે તો રાખી દઈએ। ને અમારા બાજુવાળાનો વાટકી વ્યવહાર ચાલુ છે તો હું જાઉં છું દાળ લેવા માટે થોડીક
તો જો મેં મારી દાળ લઈ લીધી છે. એના જમણવારામાં શું શું હોય ને એ હું તમને બતાવું. ચલો આ જો સબ્જી છે આલુની, આમાં દાળ છે, આમાં શું છે, આમાં રસમ છે, આમાં સલાડ છે, આમાં રાઈસ છે અને રોટીની પ્રક્રિયા ચાલુ છે. જો હું તમને બતાવું, એકદમ પાતળી પાતળી રોટી આવી જો પાતળી પાતળી બને છે. ચલો જમવાનું અમારું થઈ ગયું છે રેડી. અહીંયા જોવાય છે શું જોરા ગુરુવારના એ બીજ એમ જોરા ગુરુવારના બીજે. ચલો અમે જમી લઈએ. તો હું ખાઈશ દાળ ને એ બધા ખાશે સબ્જી આવી પ્યાજની. 2 વાગશે ઓલમોસ્ટ. સૂઈ ગયા છે બધા. હું સૂઈ જાઉં, કામ કરીને હમણાં આવી તો હવે સૂઈ જાઉં. ગાઈસ અત્યારે મારા પપ્પા આવ્યા છે. જો મારી બાઈક ઊભી છે તો એ ત્યાં ગયા છે કામથી. ત્યાં બધા ઊભા તો હું લગભગ એની સાથે વાડીએ હાલી જાઉં, કેમ કે ઘરે એકલી થઈ ગઈ છું. તો જોઉં હવે. તો અત્યારે પપ્પા આવ્યા છે તો અમારા મૈયા આજે વહેલા હાલ્યા ગયા વાડીએ. હું સૂતી હતી ને એ વાડીએ હાલ્યા ગયા. તો હવે એ આવ્યા એ કામથી તો હું હાલી જવાના થઈ ગઈ. વિચારી જો મને તેડી હશે તો મને કરતા નહીં જાઉં. કરતા અહીંયાથી થોડુંક ખાઈ નાખી. वैसे आज हमारा गैस खत्म हो गया है. गैस वाला भैया भी आवશે એટલે. તો શ્રીયાબેને વ્લોગ બનાવ્યો છે તો મને કહે કે માસી તું તારા વ્લોગમાં રાખજે. તો મેં કીધું ભલે. તો થોડી ક્લિપ્સ છે એ હું એડ કરું છું તો તમે લોકો જોઈ લો. થોડોક ઉલટો પુલટો હશે કેમ કે એનો ફોન સરખો ના ચલાય ને હવે એના કને, એટલા માટે. તો તમે એ પણ જોઈ લો કેમ કે એને એ બધું આમ કરવાની બહુ મજા આવે એને. પાછું એને બોલતે આવડેલું ને એટલે બહુ મજા આવે એને. આમે એ ઘરે એકલી હોય ને તો એ કેમેરો ચાલુ કરીને એકલી બોલે પડ્યું. તો મને કહે કે માસી તું આમાં રાખજે ઠીક હે. તો આપણે રાખીએ એની ક્લિપ તો તમે જોઈ લો. हाय गाइस, वेलकम बैक टू माय चैनल. तो गाइस मेरे पास एक चटनी चूड़ी तो मैं किधर से लाई थी मुझे याद नहीं आ रहा. मैं आपको दिखाऊंगी तो उसकी आज देखो आप. ठीक है, स्लो जीरो तो जाके देखते हैं. मैं भी पहली बार बजा रही हूँ. ये पानी के बिना भी बची थी तो मैं पानी किधर डालूं जो ऐसा हो रहा. तो मैं इधर डालती हूँ पानी. मैंने डाल दिया सारा पानी. नो गाइस पानी बना सकते और पानी के बिना ऐसे लगती है. चलो अंदर चलते हैं. मेरे ब्रदर मेरे भाई बहन सब खड़े हैं. आलिया नहीं तो देखते हैं. चलो इन जला गई है. मम्मी ने बनाया है रोटी दाल सैलेड और क्या बनाया सब्जी थी. रोटी सब्जी थी. मैं इधर देख लेती हूँ. ये है भात. ये क्या है ये तो भुट्टे की सब्जी है. ये सब्जी और इसमें क्या है मैं भी देख लूं जरा. तो गाइस इसमें है सैलेड. मुझे खाई थी वो सैलेड थे इसमें. और इसमें देखिए क्या है. इसमें है दाल. तो गाइस गोलू क्या कर रहा है हम ये देखते. गोलू क्या खा रहा है. चलो लेट्स गो गाइस. और गोलू क्या खा रहा है तू. दाल रोटी खा रहा है तू. हाँ તો જોયો તમે શ્રીયાનો વ્લોગ તો કેવો લાગ્યો તમને. ચલો બારે બેસીએ. लाइट बंद करो. बाट जाए. एंजल बेन कुछ रखने के लिए गए हैं. चलो पाछा वाड़ा में बता तो हूँ जाऊँ शू करे.
આ અરીસો તૂટી ગયો છે હવાના કારણે. ટીંગતો હતો ને તો પછડાઈને પડી ગયો નીચે તો તૂટી ગયો. મેં દીખ રહી હું તૂટેલી ફૂટેલી દીખ રહી હોંગી. જો જો આ છોકરાને જો ફોન જોઈ રહ્યો જો. લેસન કરો લેસન. તારીખ થઈ ગઈ તે મમ્મી 1.5 મહિનો થઈ ગયો તો કે મેં લખાવી દીધો હોય ને હવે તમે એને ડાયરેક્ટ ટીવી જોઈ થોડીક વાર બ્લોગ જોયા. હવે હું જાઉં છું બારે. જોઈ કોણ કોણ છે. હવા એટલી લાગેલી કે વાત મૂકી દઉં. વરસાદ નથી આવતી ને હવા જ આવેલી ખાલી. કોઈ નથી પેલા બારે. મને એમ કે બધા બારે કોઈ નથી. જોઉં ક્યાં ક્યાં બધા. તો ગાઈઝ અમને વેફર એક લેવા જઈએ પણ અમે કેવડા બધા જઈ રહ્યા. 5 જણા જઈ રહ્યા અમે 5 જણા. એ 3 ને બીજા 2 અમે. આનમાં કલર થઈ ગયો છે આ દુકાનમાં. જો હમણાં જ કર્યો હશે 2 દીમાં કેમ કે આલ સાઈડ આયા નથી આપે એટલે ખબર નથી. બોલો નિકોલે તો અહીંયા કને શોટ થાય છે. અહીંયા હવા લાગે છે તો એ ઝાડમાં અડેરું તો શોટ થાય રો. અવાજ આવે રો. ચલો આ બિસ્કિટ આપવાના છે. આજુ રાહ જોવે છે કેટલા જો બતાડો 1 2 3 4. હવે બધાને લાઈન ટુ લાઈન મળશે. ઓય હેલો વાય જાઓ વાય પરા ગા કરતો ઈ પરા વાય જશે જાઓ માં તું અને જાઓ એને પરા દે હાલ ઓય રો ખાને આ જો ને મોગને જ ખપેરું. 2 રહી જશો ઓડા ઉભા હોતે. અરે નીકળ હાલ. તમે બધાને ચડી ગયા જાઓ. ઓને ડાયરેક્ટ પકડી લીધો કેચ. આ નથી આવડે. મારો પગ ગયો બેટા. આજ માટે આનું આટલું. હવે કાલે મળશું ફરીથી. પહેલાં અહીંયાની રોજ અહીંયા જ બેસતી હવે આવતી નથી. આ એવું એનું બચ્ચું છે. ઉલટાનું એ આવે છે આ નથી આવતી. આ 2 નવા છે. તો અમારું ગેસ સિલિન્ડર આવી ગયું છે ફાઇનલી. ચલો હવે અંદર લઈ જઈએ અમે. મને જલાવા જવું પડશે અમારા મૈયાશ્રીને. દેખો જા રહે હે એ ચાલી આવ્યા. મને કે વાંધો નહીં અમે ચાલી લઈ છીએ. ચલો તો અહીંયા કલાકંદ બન્યું છે 2 કલરનું. 2 નીચે વ્હાઈટ કલર છે ને ઉપર ગ્રીન કલર છે. વાહ. હવે ઠંડુ કરવા રાખ્યું છે પછી આના કરશે પીસ. વ્હાઈટ કલર દેખાશે ઝીરક તમને. વાહ. જો રાતે કેટલા વાગેરા બતાવ. આજે કેટલા વાગેરા ઓલમોસ્ટ 10:15 જેવા થાય. અને આ કલાકંદ બન્યું 10:15 વાગે ગરમ છે હજી. અત્યારે બનાવીને અહીંયા રાખ્યું છે એને અમારા મૈયાશ્રીએ. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.